વિડીયોમાં આપણે વાત કરવાની છે કે તમે કઈ રીતના એસઆરઆઈનું ફોર્મ ભરી શકો છો। સૌપ્રથમ તમારે અહીં પોતાનો હાલનો ફોટો ચોંટાડી દેવાનો છે। સૌપ્રથમ તમારે અહીં પોતાનો હાલનો ફોટો ચોંટાડી દેવાનો છે। અહીં તમે ફોટો ચોંટાડી દો પછી તમારે નીચે આવી જવાનું છે। પછી તમારે અહીં જન્મ તારીખ લખી દેવાની છે। જન્મ તારીખ એટલે જો તમારી જન્મ તારીખ હોય 01/1/4/2003 હોય તો 01/04/2003 આ રીતના તમારે પોતાની જન્મ તારીખ લખવાની છે। પછી અહીં તમારે નીચે એના નીચે તમારે અહીં આધાર કાર્ડ નંબર લખવાનો છે। આ લખવું વૈકલ્પિક છે પરંતુ તમારે અહીં ફરજિયાત પ્રમાણે તમારો આધાર કાર્ડ નંબર લખી દેવાનો છે। પછી એના નીચે તમારે પોતાનો મોબાઈલ નંબર લખવાનો છે। તો અહીં તમે પોતાનો મોબાઈલ નંબર લખજો। પછી તમારા પિતા અથવા કોઈ વાલી હોય તો વાલીનું નામ લખવાનું છે। એનું નામ તમે અહીં લખી દો। પછી એના નીચે તમારે ઉપર જે પિતા અથવા વાલીનું નામ લખ્યું હોય ને એમનો અહીં ચૂંટણી કાર્ડ નંબર લખવાનો છે। મને ચૂંટણી કાર્ડ નંબર લખવું ફરજિયાત છે। પછી તમારે પોતાની માતાનું નામ અહીં લખવું છે। માતાનું નામ લખવું ફરજિયાત છે। પછી તમારે નીચે માતાનો ચૂંટણી કાર્ડ નંબર લખવાનો છે। એના નીચે જો તમારા લગ્ન થયા હોય તો જીવનસાથીનું નામ, અને જો લગ્ન ના થયા હોય તો તમે અહીં ડેશ અથવા ખાલી છોડી શકો છો। પછી તમારો જો લગ્ન થયા હોય એટલે કે જીવનસાથીનો ચૂંટણી કાર્ડ નંબર નીચે તમારે લખી દેવાનો છે। પછી એના નીચે આ બે ખાના જોવા મળી રહ્યા છે। તો અહીં જો 2002ની યાદી મતદાર યાદીમાં તમારું નામ હોય ને તો તમારે ડાબી બાજુનું ખાનું ભરવાનું છે, અને જો 2002ની મતદાર યાદીમાં તમારું નામ ન હોય તો તમારે જમણી બાજુનું ખાનું ભરવાનું છે। તો અહીં મતદારનું નામ એટલે કે અહીં તો 2002ની યાદીમાં નામ હોય ને તો તમારે અહીં પોતાનું નામ લખવાનું છે। પછી મતદાર ઓળખપત્ર લખવાનું છે। પછી સંબંધીનું નામ, અહીં સંબંધીનું નામ લખવાનું છે। પછી સંબંધ શું છે તમારો તે સંબંધ લખવાનો છે। પછી જિલ્લો, તમારો જે જિલ્લો હોય તે અહીં જિલ્લો લખી દેવાનો છે। પછી રાજ્યનું નામ લખવાનું છે, અને વિધાનસભા મત વિભાગનું નામ, તો અહીં વિધાનસભા મત વિભાગનું નામ અહીં તમારે લખી દેવાનું છે। પછી નીચે વિધાનસભા મત વિભાગનો નંબર લખવાનો છે, ભાગ નંબર અને અનુક્રમ નંબર લખવાનો છે। તો અનુક્રમ નંબર તમને ક્યાંથી મળશે તો તેના માટે તમે અહીં જોઈ શકો છો। અહીં તમારું નામ, એડ્રેસ અને ઓળખ નંબર બધું આપેલું રહેશે। તમને અહીંથી અનુક્રમ નંબર મળી જશે। તો તમને અનુક્રમ નંબર અહીં મળશે। તો અહીંથી તમને અનુક્રમ નંબર મળી જશે। પછી તમારે જો તમારી જે સંબંધીનું નામ છેલ્લા એસઆરઆઈમાં અગાઉ કોલમમાં આપવામાં આવ્યું છે તેની વિગતો, એટલે જો તમારું વર્ષ 2002ની યાદીમાં નામ ન હોય તો માતા કે પિતા અથવા દાદા કે દાદીનું વિગતો લખવી। તો અહીં તમારે પોતાના પિતાનું અથવા માતાનું નામ લખવાનું છે। પછી જેમનું પણ તમે નામ લખો, માતા અથવા પિતાનું, તેમનો મતદાર ઓળખપત્રનું નામ એટલે કે નંબર લખવાનો છે, એટલે કે ચૂંટણી કાર્ડ નંબર તમારે અહીં લખી દેવાનો છે। પછી સંબંધીનું નામ એટલે તે તમારા માતા અથવા પિતા જે હોય તે, માતા હોય તો માતા અને પિતા હોય તો પિતા લખવાનું છે। પછી સંબંધ, માતા અથવા પિતા લખવાનું છે। અહીં સંબંધીનું તમારે ઉપર સંબંધીનું નામ લખવાનું છે। પછી જિલ્લો, માતા પિતાનો જે પણ જિલ્લો લાગતો હોય ને તે તમારે લખવાનું છે, અને રાજ્યનું નામ લખવાનું છે। રાજ્યનું નામ તો બધાનું ગુજરાત જ આવશે, અને જો તમે ગુજરાત બહારથી જોઈ રહ્યા હોય તો પછી તમારે અલગ લાગુ પડી શકે છે। પછી તમારે વિધાનસભા મત વિભાગનું નામ લખવાનું છે, એટલે તમને જે પણ વિધાનસભા લાગતી હોય ને તેનું તમારે નામ લખી દેવાનું છે। પછી વિધાનસભા મત વિભાગનો નંબર, ભાગ નંબર, અનુક્રમ નંબર મેં તમને બતાવ્યું તે પ્રમાણે અહીં તમને જોવા મળી જશે। તો પછી આપણે પાછા નીચે આવી જઈએ। પછી અહીં સૂચના આપવામાં આવી છે કે ઉપરોક્ત મતદાર જે હું મારા કુટુંબના સભ્ય છે તેણે અન્ય કોઈ દેશનું નાગરિકતા મેળવ્યો નથી, એટલે આપણે કોઈ બીજા દેશનો નાગરિક નથી। અને અહીં આપણે બધી માહિતી બરાબર આપી છે, અને જો આપણે ખોટી માહિતી આપીશું તો આપણે કોલમ 31 હેઠળ દંડનીય છે, જેમાં 1 વર્ષ સુધીની કે દંડ અથવા બંને થઈ શકે છે। અને અહીં તમારે પોતાની સહી કરવાની છે, અથવા તો કુટુંબના જે પણ વાલી હોય અથવા વડા હોય એમની સહી કરવાની છે। અને જો તમે સહી કરતા ન આવડતી હોય તો તમે અહીં અંગૂઠાનું નિશાન પણ કરી શકો છો, એટલે અંગૂઠો પણ પાડી શકો છો। પછી અહીં જો આપનું નામ વર્ષ 2002ની મતદાર યાદીમાં ન હોય તો મતદાર તેમના માતા પિતા અથવા દાદા દાદીનું આ ફોર્મ પાછળ આપેલા દસ્તાવેજોની યાદી પૈકી કોઈ પણ એક દસ્તાવેજ સ્વપ્રમાણિત નકલ જોડવી, ને અહીં BLO પોતાની સહી કરશે। પછી તમને પછાડની બાજુ લઈ જઈએ તો અહીં બધી જ માહિતી આપેલી છે। જો ભારતમાં 1/7/1987 પહેલાં જન્મેલો હોય
જો તમારો જન્મ 1/7/1987 પહેલાં થયો હોય તો પોતાના માટે નીચેની આપેલી યાદીમાંથી જન્મ તારીખ અથવા જન્મ સ્થળ સ્થાપિત કરતો કોઈ પણ દસ્તાવેજ આપો. એટલે કે તમે પોતાનું આધાર કાર્ડ અથવા જન્મનો દાખલો આપી શકો છો. પછી બીજું છે, જો ભારતમાં 1/7/1987 અને 2/12/2004ની વચ્ચે જન્મેલા હોય તો તેમણે જન્મ તારીખ અથવા જન્મ સ્થળ સ્થાપિત કરવાનો કોઈ દસ્તાવેજ એટલે જન્મનો દાખલો અથવા આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, પાન કાર્ડ તમે આપી શકો છો. બીજું, પિતા કે માતા માટે નીચે આપેલી યાદીમાંથી જન્મ તારીખ અને અથવા જન્મ સ્થળ સ્થાપિત કરતો કોઈ પણ એક દસ્તાવેજ એટલે તમારે માતા અથવા પિતા બંનેમાંથી કોઈ પણ એક વ્યક્તિનો આધાર કાર્ડ આપવો પડશે. જો ભારતમાં 2/12/2004 પછી જન્મેલા હોય તો અહીં તમારે જન્મ તારીખ એટલે કે આધાર કાર્ડ અથવા જન્મનો દાખલો આપવાનો છે. પિતાનો આધાર કાર્ડ આપવાનો છે, માતા અથવા પિતા. અહીં માતા માટે નીચેની એટલે કે માતાનો પણ આધાર કાર્ડ આપવાનો છે. અને જો માતા પિતા ભારતીય ન હોય તો તમારા જન્મ સમયે તેમનો માન્ય પાસપોર્ટ અથવા વિઝાની નકલ આપવાની છે. તો અહીં મિત્રો આટલું જ છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી, ચેનલ સબસ્ક્રાઈબ કરી, શેર કરી દેજો.